સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન છે કે હમણાં ઘણા વખતથી તમારે ઘેર ક્લેશયુક્ત વાતાવરણ છે અને પતિ પત્નીને ખટરાક ચાલી રહ્યો છે. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. પરમ કૃપાદેવ વચનામૃત 108માં આ ઉપદેશ બોધરૂપ સિદ્ધાંત કયો છે. કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે, એમ પણ વચનામૃત 339ના માથાળે લખ્યું. અને તનુધારી કોઈ ન સુખિયા, જે દીઠા તે દુખિયા રે, દેહ ધર્યાનો દંડ અને ભોગવે તેની ભૂલ. આ શરીર સજા માટે મળ્યું છે, મજા માટે નહીં. હવે જો સજા લાગી હોય તો મનની માનેલી મજા છોડવી પડશે. આત્માનંદ શાશ્વત સુખ મળશે, એ અનંત જ્ઞાનીઓનો અનુભવ છે. પરમ કૃપાદેવ વચનામૃત 419માં એક લીટીના આ પત્રમાં માર્મિક પ્રશ્ન પૂછીને બોધે છે કે આ સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે. જો કે સંસાર માંડ્યો, હવે જવાનો ક્યાં? પણ શિક્ષા પાઠ 12 મોક્ષમાળામાં ઉત્તમ ગૃહસ્થના પાઠમાં કૃપાદેવ બોધ્યું કે સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકો ગૃહાશ્રમથી આત્મસાધનને સાધે છે. તેઓનો ગૃહાશ્રમ પણ વખણાય છે. અને વચનામૃત 103માં કયા મુજબ કે કુટુંબરૂપી કાજળની કોટરીના વાસથી સંસાર વધે છે. કશાયનું તે નિમિત્ત છે. મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. બોધ છે કે ત્યાં અલ્પભાષી થવું, અલ્પ હાસી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવી, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું એ શ્રેયસ્કર છે. સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે, જેમાં મુખ્યત્વે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો તે ભોગવવી પડે એ સુનિશ્ચિત છે. 352માં પત્રમાં પરમ કૃપાદેવ મોટા બનાવીને લખે છે કે તમને હાલમાં બધાથી કંટ્રોલ આવી ગયા વિશે લખ્યું તે વાંચીને ખેદ થયો. મારો વિચાર તો એવો રહે છે, કૃપાદેવ કહે છે, કે જેમ બને તેમ તેવી જાતનો કંટાળો શમાવવો અને સહન કરવું. કોઈ દુઃખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ પણ રહે છે. પણ જીવનું ખરું કલ્યાણ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું પોતાનું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં. ઉપાર્જન ન કર્યા હોય એવા કર્મ જીવને ભોગવવામાં આવે નહીં. એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ કર્યાની વૃત્તિ જેમ મને તેમ ક્ષમાવવી. બાંધ્યા બિન ભૂખતે નહીં, બિન ભૂખ્યા નહીં છૂટાય, આપી કરતા ભોગતા આપી દૂર કરાય. પણ વચનામૃત 460માં લખ્યા મુજબ કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. સંસારનું બીજું નામ જ ક્લેશ છે. પરમ કૃપાદેવે તો આ પત્રમાં એકવાર લખ્યું. બ્રહ્મચારીજીએ આ જ વાક્ય 10 વાર જિજ્ઞાસુઓને ટાંકીને પત્રમાં શીખ આપી છે. તીર્થંકરનો ઉપદેશ છે, જીવો તમે બૂજો, સમ્યક પ્રકારે બૂજો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારેય ગતિને વિશે ભય છે એમ જાણો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. સુઈગળાંગ અધ્યયન 7મું 11મી ગાથા. વચનામૃત 2 પુષ્પમાળામાં કૃપાદેવે 12 વર્ષની ઉંમરે બોધ્યું, જો તું સમજણો બાળક હો તો વિદ્યા ભણી અને આજ્ઞામણી દ્રષ્ટિ કર. જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. અને જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મ કરીને સંભાળ. દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દ્રષ્ટિ કર. પણ એમ પણ બોધ્યું કે સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઇત્યાદિ બધા સુખ તારે ઘેરે હોય તો પણ એ સુખમાં ગુણતા દુઃખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર. જેમ મને તેમ આજના દિવસ સંબંધી સ્વપત્ની સંબંધી પણ વિષયાર્થ ઓછો રહે છે. આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે. એ જ્ઞાનીઓનું અનુભવ સિદ્ધ વચન છે. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનપણું એ જ્ઞાનીના ખરા આશ્રિતનું વિલક્ષણ છે. સાહેબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમા ખુદ હોય, તે કશા કામનું. જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું. વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય,
હોય સુખ ધામનું. વધે રાયચન એમ સદધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો બે જ બદામનું. એટલે કોડીની કિંમતનું, નજીવા જેવું. વચનામૃત 477માં કથાનકનો દાખલો આપતા લખે છે કે નિત્ય પ્રત્યે એક એક સ્ત્રીને ત્યાગી અનુક્રમે 32 સ્ત્રીઓને ત્યાગવા ઈચ્છે છે, એવો 32 દિવસ સુધીનો કાળ પારધીનો ભરોસો શ્રી શાળીભદ્ર કરે છે એ મોટું આશ્ચર્ય છે, એમ શ્રી ધનાભદ્ર બોલ્યા. તમે એમ કહો છો તે જોકે મને માન્ય છે, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છો. એવા વચન શાલીભદ્રની બહેન અને તે ધનાભદ્રની પત્ની બોલી. આ સાંભળી કોઈ પણ પ્રકારના ચિત્ત ક્લેશ પરિણમ્યા વગર તે ધનાભદ્ર તે જ સમયે ત્યાગ અંગીકાર કરી શ્રી શાલીભદ્ર પ્રત્યે બોલ્યા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજો છો? શાલીભદ્ર અને ધનાભદ્ર જેણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી એવા પ્રકારથી ગૃહ આદિ ત્યાગ કરી ચાલી નીકળ્યા. આ લખી કૃપાલદેવ બોધે છે કે આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે. તે કયા બળે કરતો હશે તે વિચારી જોવા યોગ્ય છે, એમ અહીં બોધ્યું છે. જીવનું મોઢપણું ફરી ફરી ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે. ખાધું પીધું ને તારા જ કર્યું એવું થશે. વચનામૃત 729માં કહ્યું, લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે તે વાતો અને વસ્તુઓ એ શોભામાન ગૃહ એટલે મોટું ઘર કે બંગલો, અલંકાર આદિ પરિગ્રહ એટલે હીરા મોતી સોનું ઘરેણા વગેરે, અને મોટા ગણાય તે પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે? એવું બને અને એક જ કુટુંબમાં એક સભ્ય એક જગ્યાએ અને બીજો બીજી જગ્યાએ વળગ્યો હોય. મૂળમાં એમ પણ બને કે બંને ખોટી જગ્યાએ વળગ્યા હોય. કેમ કે વચનામૃત 631માં બોધ્યા મુજબ એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. સંસારી સંબંધ વધારી કોઈ અસંસારી ન થઈ શકે. મોટા બનાવીને પરમ કુપાલદેવ વચનામૃત 202માં કહે છે કે સંસારી સંબંધ અનંતવાર થયો છે અને જે મિથ્યા છે તે માટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી. પરમાત્મા માટે વાલપ ઉપજે એવો પ્રકાર ધર્મ છે. સંસારનો નાશ તેમનો મોક્ષ. વળી પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે એવા પુરુષને કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. વચનામૃત 223. પ્રારબ્ધ જો નિર્મોહી બનવામાં મદદ કરે તેવો દેખાવ દે તો મુમુક્ષુ ખેદ કરવા કરતાં રાજી થાય છે કે જે બળ વાપરીને મોહમાં જતી વૃત્તિ રોકવી હતી તે હવે આપોઆપ સહેજ સહેજમાં રોકાઈ જાય તો એવું બન્યું તો તે કૃપાળદેવની કૃપા જ ગણવા યોગ્ય છે. વ્યવહારિક તકલીફો જ જીવને આત્મદ્રષ્ટિ કરવા પ્રેરે છે. સંસારમાં અઠે દ્વારકા જેવું ન કરી બેસે એ દુઃખ તો પરમા સુખનું કારણ બને. બીજા આગળ ડાયો થવામાં પહેલો મનમાં પણ માની લે કે મારે પરમ પુરુષ સિવાય કોઈનો આધાર નથી, છતાં તેને તે જ ગંદા વિષયોમાં મન કેમ ગૂંચવાઈ રહેતું હશે? એમ બ્રહ્મચારીજીએ પ્રશ્ન પૂછ્યો છે. તે દેવચંદ્રજી જેવા પોકારી ઉઠ્યા છે કે પૂછું પૂર્વ વિરાટના શી કીધી એણ જીવ લાલ રે, અવિરતી મોહ ટળે નહીં, દીઠે આગમ દીવ લાલ રે, દેવ જશા દર્શન કરો. જીવ હજુ ધર્મ તરફ વળ્યો નથી. ધર્મી કેવડાવવું છે. સત્પુરુષની સમીપમાં જુદું વર્તન અને તેના વિયોગમાં જુદું વર્તન. ખાતા પીતા હરતા ફરતા તે આપણી સમીપ જ છે એમ ધારીને વર્તાય તો દોષો સામું પણ જોઈ ન શકે એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ બોલ્યું છે. વચનામૃત 470માં જણાવ્યું છે કે જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય એ કલ્યાણ વિશેનો મોટો નિશ્ચય છે. તમે તથા તે અન્ય વેદે જે હાલ વર્તે છે એટલે કે પતિ પત્ની બે જ્ઞાની પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગોપાત કરો તે યોગ્ય છે. જેવું સ્ત્રી પુરુષને કામ આદિ કારણે હેત હોય છે તેવું હેત નહીં, પણ જ્ઞાની પુરુષ પ્રત્યે બંનેનો ભક્તિરાગ છે એવું બે એક ગુરુ પ્રત્યેનું શિષ્યપણું જોઈ અને નિરંતરનો સત્સંગ રહ્યા કરે છે એમ જાણી ભાઈબેન જેવી બુદ્ધિએ તેવી હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે. સ્ત્રી સાથે વસવું પડતું હોય તો પણ તે આપણો મુમુક્ષુ ભાઈ છે, સદગુરુની શ્રદ્ધાવાળો છે, તેના હૃદયમાં પરમ પુરુષ પ્રત્યે પ્રેમ છે અને પૂર્વનું પુણ્ય ઉદયમાં આવ્યું છે. તેને વિષયના સાધન તરીકે વાપરવા કરતાં તેની સાથે સત્પુરુષના મહાત્મ્યની વાતચીત અને ભક્તિ ભજનમાં કાળ ગાળવા જ્ઞાનીઓનો બોધ છે.
સમોવડીય નહીં, સધર્મચારિણી. પરમ કૃપાદેવે નડિયાદમાં મોતીલાલ ભાવસારને પ્રશ્ન કરેલો કે ધણીપણું બજાવો છો, તેને એક સત્સંગી ગણવી, અંતકરણથી કોઈ પણ પ્રકારે મા બહેન અને તેમાં અંતર ન રાખવું, એકબીજા ધર્મમાં ઢીલા થાય તો ચેતાવે અને અધ્યાત્મમાં બંને ઉપર આવે. કેમ કે સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે, તેની ભાવના અવશ્ય કર્તવ્ય છે. પણ પુણ્યના ઉદયમાં જો નફરકો થઈ જાય છે. ભોગ રોગનું બીજ ના જાણ્યું કરતા મોજ, અને ધનનું ધ્યાન ધરું સદા, મરણ ન સમરું રોજ. અને સ્ત્રી ચિંતન ફળ નરક છે, ચિત્તન ચેતે તોય, અધમ કૃત્ય કરતા નહીં, પાછું વાળી જોઈ. બ્રહ્મચર્ય અષ્ટકમાં કહ્યું છે તેમ, વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે, સ્વરમાતણો ભોગ એવો ગણે જે, મતિમાન તે અન્યથી કેમ રીજે. કુનકુનાચાર્ય મહારાજ. આ સઘળા સંસારની રમણી નાયક રૂપ, આખો લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. ત્યાં ઝાંઝવાને પાણી લેવા દોડી તૃષા छिપાવવા ઈચ્છે છે એવો દીન છે. સમયે સમયે અતુલ ખેદ, જરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે. એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે. કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું, એમ મહાત્માઓની શિક્ષા છે. 20 દોહા, ક્ષમાપના, સ્મરણ મંત્ર, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ વગેરે આવા સુંદર સાધનો મળ્યા. મોક્ષમાળા, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત, બોધામૃત, ઉપદેશામૃત, આત્મતિથિ શાસ્ત્ર વગેરે બોધ મળ્યો. અને પરમ કૃપાદેવ અને રાજભક્ત રત્નના ચિત્રપટો પણ મળ્યા. અપૂર્વ સાધનો આત્મા છે. હવે આત્મા ક્લેશિત રહે, બળી મરવા ઈચ્છે, આર્ત ધ્યાન કર્યા કરે, આપઘાત કરવાના ભાવ થાય, તેના જેવું દુર્ભાગી પ્રાણી કોઈ દેખાતું નથી, એમ બ્રહ્મચારીજી બોધે છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષપદ છે અને તે મોક્ષના ઉપાય છે. આ 6 પદનો નિશ્ચય વારંવાર વિચાર કરીને કર્તવ્ય છે. તે વિશે ઊંડા વિચાર કરી હું આત્મા છું, આ દેહ રૂપે દેખાવ છું તે તો કલંક છે. તે સિવાય જગતમાં કહેવાતી કોઈ પણ ચીજ કે માણસ મારા થઈ શકે નહીં, અને મારા મનાય છે તે જ ક્લેશનું મૂળ છે. એવો નિશ્ચય થયે કોઈ તરફથી સુખની કે દુઃખની અપેક્ષા એવી દ્રષ્ટિ પછી રહેશે નહીં, એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે. હું એકલો જ આવ્યો છું, એકલો છું, એકલો જ કર્મ બાંધું છું અને ભોગવું છું, અને બાંધીશ તો એકલો જ ભોગવીશ. માટે કોઈના તરફ દોષ દ્રષ્ટિ નહીં રાખતા. આત્માનો જ વાંક છે. હવે આ મળેલા સર્વ સાધન બંધરૂપ થયા છે તે સવળા કરી મોક્ષ માર્ગમાં આ ભૂમાં જો મન નહીં લગાડું તો પરભૂમાં મારી શી ભલે થશે, એ વિચાર કરવા જ્ઞાનીનો બોધ છે. આ ભૂમાં ભક્તિ મળી છે તે મહાભાગ્ય છે. તે જો હું ચૂકીશ અને કશાયને વશ તે અવળું કરી બેસીશ તો મારી મહાકંભક્તિ થશે. માટે ગમે તેમ થાય પણ ભક્તિ કરવા જ જીવવું છે, એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ કોઈ ક્લેશિત જીવને અને રીતે આપણને સર્વેને બોધ્યું છે. કેટલાક લક્ષ્મીથી કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે છે એમ માને છે, કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે. એ એમનું માનવું વિવેકથી જોતા મિથ્યા છે. એવો જેમાં મહત્તા ઠરાવે છે તેમાં મહત્તા નથી પણ લઘુતા છે. જેઓ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લોભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. તેનો તે પૂરો ઉપયોગ કે અધૂરો ઉપયોગ પણ કરી શકતા નથી. માત્ર ઉપાધિ જ ભોગવે છે અને અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલો મનુષ્ય દેહ એ નિર્મૂલ્ય કરી નાખે છે. વચનામૃત 128માં ગહન અને માર્મિક બોધ પુનર્જન્મની પ્રતીતિ સાથે આપેલ છે. તીવ્ર રાગ કે તીવ્ર દેશ હોય તો પણ આ ભાવનો હિસાબ તો વણ ચૂકવે કે અધૂરે અટકી ગયો, પતી ગયો. પણ હવે આગામી ભાવમાં વળી ન ઓળખાય એવા રૂપમાં ઋણાનુબંધે ફરી એકમેક મળશે અને લેન્ડ એન્ડના હિસાબનો ચોપડો ખોલશે. નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર. વાલું કે વેરી, લેણું કે દેણું, એ મુજબ ઋણાનુબંધે બધાને મળવું પડશે. બંને જીવો ભલે એકબીજાને જાણતા નથી પણ આનું નામ જ સંસાર છે. ભગવાન શાંતિનાથ, ભગવાન કુંથુનાથ અને ભગવાન અરનાથ ત્રણેય પૂર્વાશ્રમમાં છેલ્લે એ જ ભવે ચક્રવર્તી પણ હતા. બેવડી સંપદાના ધણી, 6 ખંડનું રાજ્ય, સાર્વભૌમ સત્તા, 96,000 રાણીઓ,
ઈચ્છે તે કરાવી શકે, અણનમ. ઘણા લાંબા કાળ સુધી રાજ્ય કર્યું, છેવટે સર્વાંગી અમલમદ હોવા છતાં વિચાર કર્યો કે આ દુનિયા સુધરે એમ નથી, આ સંસારરૂપી જેલ સુધરે એમ નથી, છોડીએ તો જ છૂટકો. આ સંસારરૂપી જેલ સુધારીને હવે રહેવું નથી. ઘણો કાળ વેડફી નાખ્યો, નકામો. ઉત્કૃષ્ટ નિર્વેદ અને સંવેગ લઈને બધું જ છોડી નીકળ્યા અને સંતોષાયા, હાશકારો પામ્યા, ઠર્યા. સર્વ ભૂલની બીજભૂત ભૂલ, મોટામાં મોટી ભૂલ એ છે કે હજુ જીવને મુમુક્ષતા જ નથી આવી, છૂટવું જ નથી, બંધાયા જ કરવું છે. વચનામૃત 689માં પરમ કૃપાળદેવ સંસારની અશરણતા બોધતા કહે છે કે સંસારના વિશે મરણના પ્રસંગોનો સંભવ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અશરણ આદિપણું ન હોત, તો વ્યવહારે બધી અનુકૂળતા હોવા છતાં, સુખ સાધનની કમી ન હોવા છતાં, ઋષભદેવ વગેરે પરમ પુરુષો અને ભરત ચક્રવર્તી વગેરે શલાકા પુરુષોએ શા કારણે સંસારનો ત્યાગ કર્યો છે? એકાંત અસંગપણું શા કારણે ભજ્યું છે? એકાંત સુખી મુનિ વિતરાગા. શ્રી જીન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા. એવા ભયના હેતુરૂપા સંસારને ઉપાસવાનો જ્ઞાનીનો બોધ નથી. હજાર પત્રોમાં વચનામૃતમાં એક પણ પત્રમાં સંસાર પોષક બોધ નથી. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનરૂપ આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. કુટુંબ એ કાજળની કોટડી છે. મોટા મુનિઓને જે વૈરાગ્ય દશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્ય દશા તો ગુરુવાસને વિશે વર્તી હતી. એવા શ્રી મહાવીર ભગવાન અને શ્રી ઋષભનાથ વગેરે પરમ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા. એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું બતાવે છે. શ્રી જીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી છૂટવાની ભલામણ કરી છે અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો અખંડ માર્ગ કહ્યો છે. જીવ ક્યાં વિચારે પોતાની અલ્પ બુદ્ધિથી આ સંયોગનો વિશ્વાસ કરે છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મપરિણામ સ્વસ્થ રાખવા એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી માત્ર બની શકે. બીજા જીવોનો ભાર નથી કે તે અલિપ્ત રહી શકે. વર્ધમાન સ્વામી ગુરુવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા. આત્માકાર પરિણામી હતા. તે વર્ધમાન સ્વામી પણ સર્વે વ્યવસાયમાં અસારપણું જાણીને, નિરસ જાણીને દૂર પ્રવર્ત્યા. આ વિચારીને ફરી ભગવાનની તે ચર્યા કાર્યે પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે એમ કૃપાળદેવ બોધે છે. સ્ત્રી, પુત્ર, પરિગ્રહાદી ભાવો પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી પણ જો એવી ભાવના રહે કે જ્યારે ઈચ્છીશ ત્યારે આ સ્ત્રી આદિ પ્રસંગ ત્યાગી શકીશ, તો તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી એમ ઉપદેશ છાયામાં બોધ્યું છે. સર્વ દુઃખનું મૂળ સંયોગ સંબંધ છે એમ જ્ઞાનવંત એવા તીર્થંકરોએ કહ્યું છે. વચનામૃત 659. તોડી દોસ્તી અને છોડ્યું વેર, તે સંતોને આખર લીલા લેર. પ્રિય કર્યોના કોઈ જન જીવ ત્યાં સુધી સુખી ગણાય, અને સંગ કર્યો જ્યાં પ્રિયનો જીવ દુઃખે હોમાય. સુખ વિશે વિચાર એક નાના જંતુથી કરીને મદોન્મત હાથી સુધીના સગળા પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ એ સગળાની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયા રહે છે. પરંતુ વિવેક બુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. તેઓ સંસારમાં નાના પ્રકારના સુખનો આરોપ કરે છે. જે સુખ ભયવાળા છે તે સુખ નથી પણ દુઃખ જ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે, તેમજ પરિણામે મહાતાપ, અનંત શોક અને અનંત ભય છે, તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે એવા નથી જ. વચનામૃત 292માં કહે છે, જીવને પોતાની ઈચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે. માટે ગમે તે સંગ પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવૃત્તિ ન પડે તેમ કરવું. જે કર્મફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે, તે ફરીએ બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. રતિ અરતિ, હર્ષ શોક, ગમો અણગમો થયો કે જીવને કાર્બન વર્ગના ચોટશે જ, અને ફરી તે કર્મરૂપે ઉદયમાં આવશે અને જીવ દુઃખી થશે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. લક્ષ્મી, અધિકાર, કુટુંબ કે પરિવાર વધ્યું તો શું વધ્યું? સંસાર વધ્યો, પરિણામ નર દેહને હારી જવાનું. 16 વર્ષે યુવા રાજ કહે છે, અહો એનો વિચાર જ નથી આવતો. આ મહત્તા છે? આ તો માત્ર કર્મ મહત્તા થઈ. સકળ જગતે એઠવત અથવા સ્વપ્ન સમાન. પોતે મેળામાં ભૂલો પડ્યો એવું જાણે પછી ભૂલ સમજાય.
સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી. હવે તો કિંચિત માત્ર ગ્રહું તે સુખનો નાશ, ગ્રહ્યું તેના ફળરૂપે આ સંસાર મળ્યો. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. મેં કર્યું પૂર્વ પુણ્યના યોગે થયું, તારું કર્યું થયું નથી. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાં, ભરતી પછી તો ઓટ અને ઓટ પછી જુવાળ. પૂર્વના પુણ્યનું ફળ છે, પોતાની અત્યારની હોશિયારીનું નહીં. અત્યારનું ફળ પછી આગળ ઉપર આવીને ઊભું રહેશે. જબ તક તેરે પુણ્ય કા પહોંચે નહીં કરાર, તબલક તુજકો માફ હે અવગુણ કરે હજાર. પણ પુણ્ય ખીણ જબ હોતે ઉદય હોતે પાપ, દાજે વન કી લાકરી પ્રજલે આપો આપ. જ્ઞાનીને આ બધું નાટક જણે છે. ભૂત લેગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાત. અધિકાર જેટલા પોતાની પૌદ્ગલિક મોટા ઈચ્છે એટલા હલકા સમજે. કુટુંબ અને પરિવાર તો કશાયનું નિમિત્ત છે. એવા સંઘમાં જેવા સંપણે પરિણમવું એ મહાવિકટ છે. અને જેઓ એટલું છતાં પણ સંપણે પરિણમે તે નિકટભવી જીવ જાણીએ છીએ. હર્ષ, શોક, બાળ બચ્ચા, સંતાન ઉત્પત્તિ સાધારણ વસ્તુ છે એમ સમજી ત્યાં મમત્વ કરવું નહીં. બહુ બેટા બહુ બેટિયા દો નારી ભરતા, ઇનકો કોઈ ન મારીએ મારી રહ્યો કીર્તા. કર્મના ઉદય માર ખાઈ જ રહ્યો છે. ભગવાન મહાવીરે પટ્ટશિષ્ય ગૌતમ સાથે આ જ કર્યું. અને કૃપાઉદયે સૌભાગભાઈને અને જેઠાભાઈને આ જ બોધ સ્વાચંદ્રી આચરીને બતાવ્યો કે રાગ કરવો નહીં. ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જે ન ગણે તે જ સત્પુરુષનું વિલક્ષણ છે. પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા પરમ કૃપાળુને વિરહમાં રાખી કલ્યાણ કરાવ્યું. અહો સમદર્શી આત્મા કરે કુટુંબ પ્રતિપા, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખિલાવે બાળ. સેવે છતાં નહીં સેવતો, અણસેવતો સેવક બને. કાર્યતની ચેષ્ટા કરે પણ કાર્ય કરતા નહીં ઠરે. સમય સાથ નિર્જરાધિકાર. સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ. પણ પ્રાય એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી એમ જાણી જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને છે તે ઉપકારક જાણી સુખે રહેવા યોગ્ય છે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. આશ્રમમાં સંવર થાય, જીવ છૂટી જાય, હોત આસવા પરિસવા, ઇનમેં નહીં સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગતે દેખત ભૂલી ટળે, એ ગતિએ જીવ ચાલ્યો જાય. કૈનર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ. મન તદ્દન ક્લેશિત હોય, શાંતિ રાખવી અશક્ય જણાય તો જે તે વિષમ પરિસ્થિતિનું કારણ તે પોતાનો મોહ યાદ કરી સજાત્મ સ્વરૂપ પરમરૂપ મંત્ર સ્મરણ કરવું, પરમ પુરુષના ચિત્રપટ પાસે ક્ષમાપના બોલવી તો ઘણાને શાંતિ મળે. અને ઘણાએ અનુભવ્યું છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી સ્વાનુભવની વાત પણ કરતા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.